તો જૂનાગઢ તપોભૂમિ તરીકે ઓળખાય છે। આ પવિત્ર ધરતી પર ધોમધકતા તાપમાં લોક કલ્યાણ અર્થે પૂર્ણાનંદ બાપુ અનોખું તપશ્ચર્યાનું ભાથું બાંધી રહ્યા છે। મહાકાલ સ્વરૂપે બિરાજતા મહાદેવ અને મહાકાળી માતાના સાનિધ્યમાં તેઓ તપસ્યા કરી રહ્યા છે। નજીકના સમયમાં ગુપ્ત નવરાત્રી એટલે કે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે, ત્યારે આ નવરાત્રી તપસ્યા માટે સિદ્ધિદાત્રી ગણાય છે। પૂર્ણાનંદ બાપુએ આ અવસરને ધ્યાનમાં રાખીને ગિરનારની ગોદમાં તપશ્ચર્યા શરૂ કરી છે, ત્યારે સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે આ તપસ્યા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે। ગિરનારની તપોભૂમિ એટલે જૂનાગઢ। અનેક એવા તપસ્વીઓ જ્યારે જૂનાગઢની ધરા ઉપર ઉપસ્થિત છે, ત્યારે આવા જ એક તપસ્વી એટલે કે પૂર્ણાનંદ બાપુ આ ધોમધકતા તાપની અંદર જ્યારે ચૈત્ર મહિનો નજીક આવવાનો છે, એ પહેલાં આ શિવ અને શક્તિની ઉપાસના કરતા એવા આપણા પૂર્ણાનંદ બાપુનો ખાસ વાતચીત કરવા માટે જ્યારે અમે ઉપસ્થિત છીએ, ત્યારે આપ મારી પાછળ જોઈ રહ્યા છો મહાકાળ સ્વરૂપની પૂજા કરતા એ પૂર્ણાનંદ બાપુ સતત આ ધોમધકતા તાપની અંદર લાઇટ વગર એટલે કે પંખા વગર અહીંયા સતત મહાકાલ અને મહાકાલીની તપશ્ચર્યા કરી રહ્યા છે, અને એ પણ કોની માટે? જૂનાગઢની આ જનતા માટે। આકન બ્રહ્માંડ નાયક 10 મહાવિદ્યા તંત્રના અંતર્ગત 2 થાય છે। એક કામેશ્વર શિવ ભેગા શક્તિ ભેગા કામેશ્વર હોય છે, या काली भेगा महाकाल होय छे। आन बे एकबीजाने पूरक छे, कारण के शिव स्वरूप एक ज छे। सर्व नगराधिक शिव शासन अयोगरवती, कारण के हरेक नगर जे छे ब्रह्मांड नायक छे, ब्रह्मांड मालिक। हरेक व्यक्ति मालिक एक ब्रह्मांड होय छे। आन आ ब्रह्मांड मालिक अंगुष्ठमय पुरुषो योगना ध्याय ते तस्मै श्री ओंकाराय नमो नमः। जो परम ओंकार स्वरूप महाकाल जब उज्जैन में स्थापित है, महाकाल लिंग स्वरूपे यहाँ आमे आना मूर्ति स्वरूपे स्थापित करेला है। कारण के महाकाल स्वरूप जो है आ काली न प्रत्यांगी देव है, और काली आनी प्रत्यांगी शक्ति है। और ज्या सृष्टि सृष्टि और विनाश न कर्म थाय छे, त्यारे आ बे एकबीजाने पूरक होय छे। पाछी आ ब्रह्मांड नायक न जे मालिक है, आ हरेक शिव भेगा 51 शक्ति है, 51 शक्ति भेगा 51 शिव है, और पूरा एकबीजाने पूरक है। और आ शिव शक्ति बगर सृष्टि हालती नहीं। आने हिसाबे जे छे आ शिव और सृष्टि ने एकबीजाने सहमत है। और बीजी बात आ छे कहवानी सत्य है कि उपासना जे करे छे साधु संत, कोई भी साधु संत होय, आने कोई विवाद में होय, कोई कर्मभूमि में होय कि जे हशे, पण उपासना जे संत करता होय तो निखर संत जो उपासना करता हुए आ जगत ने कल्याण माटे और जगत ने आशीर्वचन थाय। कारण के उपासना थी तमे कोईने कल्याण करी सको छो। तमारे पासे बैंक बेलेंस आछे तो तमे कोईने दे सको छो, तमारे पासे बैंक बेलेंस ना होय तो तमे कोईने दे सकता नथी। आने आ उपासना करे छे तमे जगत कल्याण माटे। अमारे काई अमारे तो एक दिन मृत्यु निश्चित छे। पार्थिव शरीर सृष्टि में एक पार्थिव शरीर होय छे, आ नाशवान होय छे। आ सृष्टि पार्थिव शरीर पती जाए, पण आज साम्राज्य शरीर बने छे या पार्थिव शरीर में आ साम्राज्य शरीर जे छे ना ईश्वर साथे आ जीवन जन्मो जन्म सुधी ईश्वरानी वास भेगा रहे छे। પૂર્ણાનંદજી સાથે આપણે વાત કરી। હવે એવા જ એક તપસ્યાના કહી શકીએ તો શિખરે બેઠેલા એવા ચેતન શાસ્ત્રી આપણી સાથે ઉપસ્થિત છે। જી, ખાસ કરીને જ્યારે ઉપાસનાની વાત આવતી હોય ત્યારે ગિરનાર મંડળની અંદર મહાકાલ જ્યારે બિરાજમાન છે, શું કહેશો? મહિમ્ન પારમ તે પરમ વિદુષો યત્ય સદૃશે સ્તુતિર બ્રહ્માદિના મપી તદવસન્નાસ તૈ ગિર। આ જગત શિવમય છે। આ જીવ છે એ શિવમાંથી છૂટો પડે, અને જ્યારે આપણે મૃત્યુ થાય ત્યારે ફરીથી પાછા સ્મશાને જાય, એટલે એ જીવ શિવની અંદર વિલીન થાય છે। આ બ્રહ્માંડના નાયક અધિપતિ શિવ છે। આ બ્રહ્માંડ શિવ અને શક્તિમાંથી ઉત્પન્ન થાય છે। આ ગિરનાર ક્ષેત્ર 84 લાખ ઋષિમુનિ 64 જોગણી પછી આ બ્રહ્માંડની અંદર જે સપ્ત ચિરંજીવી જે ફરે છે
અશ્વત્થામા છે, બલિર વ્યાસ, હનુમાન, વિભીષણ, આ બધા પણ ગિરનારમાં અનેક સમય સુધી આવે છે. આજની તારીખે પણ ગિરનારમાં કહેવાય કે અશ્વત્થામાનો વાસ છે. એવા પવિત્ર તીર્થક્ષેત્રમાં જ્યાં દરેક ઋષિમુનિઓ એટલે કે સંતો પોતપોતાની ક્રિયા કરતા હોય છે, એવી જ એક પરંપરાને અનુસરીને અગ્નિ અખાડાના જે જગ્યાના અધિપતિ એટલે જટાશંકર મહાદેવના મહંત એવા પૂર્ણાનંદ બાપુ પોતે સમાજના કલ્યાણ માટે કે જે જટાશંકર સુધી કોઈ અપંગ છે ના આવી શકે, કોઈ વૃદ્ધ છે આવી ન શકે, તો એને કોઈ ઉપાસના કરવી હોય, ધ્યાન કરવું હોય, એને કોઈ મંત્ર સાધના કરવી હોય તો કેવી રીતના કરવી, અને સાચું ગાઈડલાઇન્સ. પોતે દસમાના વિદ્યાના ઉપાસક છે, પોતે શિવના ઉપાસક છે. તો અહીંયા ભૈડાવાવ પાસે પોતાની જગ્યા લઈ સમાજના કલ્યાણ માટે, સમાજને કલ્યાણ થાય એવા હેતુ માટે એક જગ્યા ડેવલપ કરી રહ્યા છે. પોતે આ ધૂમધૂમ તડકાની અંદર બેસી મહાકાલને અને કાલીને સિદ્ધ કરી રહ્યા છે. આ કાર્ય સમાજને, સમાજનું કલ્યાણ થાય, સમાજને એક સાચો રસ્તો મળે, સમાજને ઉપાસનાનો માર્ગ મળે અને આ જીવનું કલ્યાણ થાય, 84 લાખ જીવનું કલ્યાણ થાય એવા સદ માર્ગથી આ પૂર્ણાનંદ બાપુ આ તપસ્યા કરી રહ્યા છે. આ તો હતા ચેતન શાસ્ત્રી. એવા જ આ તપસ્યા ભૂમિના એવા એક સેવક પરિવાર આપણે કહી શકીએ. તો જી, આપના નામથી શું કહેશો? ભૂપતભાઈ શેઠિયા મારું નામ છે. બાપુ અત્યારે જે અહીંયા નીચે અનુષ્ઠાન કરી રહ્યા છે તે લોકોના કલ્યાણ માટે કરી રહ્યા છે. બાપુની મૂળ જગ્યા જટાશંકર મહાદેવ, જે ગિરનારનું ગુપ્ત પ્રવેશદ્વાર કહેવાય, ત્યાંના મહંત છે. અત્યારે ત્યાં લોકો, જેમ ચેતન શાસ્ત્રીજીએ વાત કરી કે ભાઈ અપંગ અને વૃદ્ધ લોકો ત્યાં જઈ ન શકે, તો એના માટે બાપુએ મહાકાલ સ્વરૂપ મહાદેવજીને અહીંયા બિરાજમાન કર્યા છે અને કાલી સ્વરૂપ મહાકાલી માં આપણી પાછળ બિરાજમાન છે. તો એમના એ આ તડકાની અંદર કે જ્યાં આપણે 10 મિનિટ પણ ઊભા ન રહી શકી એવી કન્ડિશનની અંદર, જ્યાં પંખો નથી, જ્યાં કુલર નથી, એવી જગ્યાએ બાપુ લોકોના કલ્યાણ માટે અને પોતાના કલ્યાણ માટે અનુષ્ઠાન કરી રહ્યા છે. આવનાર દિવસોની અંદર ચૈત્ર મહિનો આવે છે, તો ચૈત્ર મહિનાની અંદર ગિરનારની અંદર ખૂબ સાધકો આવતા હોય છે. તો જે સાધકો અત્યારે જઈ નથી શકતા, પગથી લાચાર થઈ ગયા છે, વૃદ્ધો છે, તો એ લોકો પણ અહીંયા અનુષ્ઠાન કરી શકે એના માટે બાપુએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. અને અંતે તો લોકોના કલ્યાણ માટેની જ વાત છે, તો લોકોના કલ્યાણ માટે જ અનુષ્ઠાન કરી રહ્યા છે. ભાવિ ભક્તોને મારી પણ નમ્ર વિનંતી અને અપીલ છે કે આવનાર ચૈત્ર મહિનાની અંદર આપ પણ માતાજીના ખૂબ અનુષ્ઠાન કરો અને પુણ્યનું ભાથું બાંધો, એવી મારી ભાવના છે. સમયમાં જ્યારે ચૈત્રી નવરાત્રિ આવવાની છે, ગુપ્ત નવરાત્રિ તરીકે પ્રસિદ્ધ એવી ઉપાસનાની નવરાત્રિ એટલે કે ચૈત્રી નવરાત્રિ, આપણે પૂર્ણાનંદ બાપુ સાથે વાત કરી અને આ ઉપાસનાની અંદર જોડાવા માટે ક્યાંક ને ક્યાંક હાકલ કરવામાં આવી છે. ત્યારે આવો આ ગિરિવર ગિરનારની તપોભૂમિમાં આપણે પણ સાધક તરીકે સાધનાની ઉપાસના કરીએ. કેમેરા પર્સન દર્શન પંડિત સાથે કૃતાર્થ વૈષ્ણવ, બુલેટિન ઇન્ડિયા, જુનાગઢ.